ખેડા જિલ્લાના નડિયાદમાંથી આગની એક ગંભીર ઘટના સામે આવી છે। નડિયાદના મલ્હાપુરા વિસ્તારમાં આવેલી સહારા ચોકડી પાસે એક લાકડાના પીઠામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી ભીષણ હતી કે નડિયાદ ફાયર બ્રિગેડની સાથે આસપાસના વિસ્તારોના ફાયર ફાઇટરોની પણ મદદ લેવી પડી હતી। સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર વિભાગની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। લાકડાના ગોડાઉનમાં લાગેલી આ આગમાં લાખોનું નુકસાન થયું હોવાની ભીતિ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।